ओम नमः शिवाय, हर हर महादेव, हर हर महादेव। ओम नमो नारायण, ओम नमो भगवते वासुदेवाय। આપણે ગંગેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ગયા છે અને ખૂબ ઉત્સાહ છે અત્યારે। તમે જોઈ શકો છો બધા બહુ આનંદ કરી રહ્યા છે, કિલકિલાટ કરી રહ્યા છે। હર હર મહાદેવ, હર હર મહાદેવ। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। આજે ગંગેશ્વર મહાદેવ મંદિરે જય ગંગેશ્વર મહાદેવ, જય મહાકાલ દાદા, જય હનુમાનજી મહારાજ, જય શનિદેવ, જય કાળભૈરવ દાદા। ગાંધીગ્રામના નાના મોટા ભક્તો હંધાય મંદિરના 32 વર્ષ થઈ ગયા। ભક્તો દ્વારા ખૂબ વિકાસ અને સહયોગ, ત્યાં પણ ધોળાની અદ્ભુત સેવા અંકિત બાપુ કરી રહ્યા છે। ધૂન કીર્તન જાપ જપ, આજના દિવસમાં બટુક ભોજન પૂનમનો, આજ પણ ફરાળે વિતરણ થઈ ગયેલું, ભક્તોથી આનંદ છે અને સબના પરિવારનો સાથ સહકાર, બચ્ચાથી માંડી વડીલો, બેનું દીકરીઓ। આવો મારી ઓમ નમો નારાયણ। કેમ છો બા? સારું બાપા, માવતર મળો તો મને અંબે જેવા મળજો। તમારા આશીર્વાદ જોઈએ, તમારો સાથ સહકાર જોઈએ અને તમારા પરિવારના આશીર્વાદ છે। ઓમ નમો નારાયણ। હા બા, હા લઈ લે બેન। 1 વાગ્યા સુધી દર્શન નિહાળશું આપણે। આજનું જાગરણ ત્રીજો સોમવાર। આગલા દિવસમાં જે તે સમયે આગલા દિવસમાં જે કાંઈ પણ પેન્ટિંગ જે કામ પડ્યા છે એ પણ ભક્તો દ્વારા થશે। અદ્ભુત આનંદ છે। 1 વાગ્યા સુધી 4 સોમવારે ડિસ્પ્લેમાં હંધાઈ નિહાળતા હતા આરતી। 6 મહિના પછી જે કાંઈ આ 4 સોમવારનો લાઈવ દર્શન છે એ પણ લાઈવ દર્શન આપણે લાઈવ દેખાડશું। એક આનંદ છે। અહીંયા સેમ સેવક આવતા રહ્યો ને, અહીંયા ઉભા ઉભા। હા, શ્રાવણ માસ ચાલુ થઈ રહ્યો છે, એ દરમિયાન આખી આ ટીમ જોઈ લ્યો, સતત એનો ટાઈમ ટેબલ હર હર મહાદેવ મહાદેવ। એ સત્ય સનાતન ધર્મમાં, આપણા હિન્દુ ધર્મમાં પડકારો જોઈએ, તમારો પ્રેમ જોઈએ। એક હાથે તાલી પડે નહીં, તમારો સહયોગને સાથ સહકાર, તમારો પ્રેમ જોઈએ। તો સતત 15 દાડા થયા છોકરા સતત સેવામાં હતા। ફોન કરીએ એટલે બાપુ આટલે પહોંચ્યો છો, આવી જાય છે, ઘરે હોય તો ઘરેથી એમ તાત્કાલિક આવી જાય છોકરાઓ। અમારા પરિવારને અંકિતભાઈને હિંમત આપી છે। સબ કાર્યકર્તા ભાઈઓ, આજનો દિવસ પણ સરસ મજાની સેવા હતી અને વ્યવસ્થિત ગોઠવણી કરી। શાંતિપૂર્વક મારા બહેનો દીકરીઓ, મારા છોકરાઓ, મારા ફૂલડા વંધાય, શાંતિથી આરતી નિહાળી। અમારા અમિતભાઈ, એમના પરિવાર, આખી શેરી એક પડકાર કરે ત્યાં અંધાય હાજર થઈ જાય અને સતત 5 વર્ષ થયા તો બહુ આનંદની વાત છે। ફરાળ ચેવડો, જે કાંઈ ફરાળમાં જે કાંઈ ભગવાન દેવડાવે, અને જ્યારે ફોન કરી ત્યારે હંધાય વડીલો હાજર જ હોય અને સેમ સેવકની ખાસ અમારે જરૂર પડે। એક હાથે તાલી પડે નહીં। ત્યાં પણ પ્રસાદ વિતરણ ચાલુ છે। આવા અમારા પડકારાની જરૂર છે। એટલે ગાંધીગ્રામની જનતાની લાગણી, પ્રેમભાવ છેલ્લા 32 વર્ષ થયા। એક સમયમાં ભક્તો એમ કહેતા હોય કે અહીં શું હતું ને શું થયું, તો ગંગેશ્વર ધામ થઈ ગયું છે। નાના બાળકોથી માની બેનું દીકરીઓ
એમ કે બાપુ અમને અહીંથી જવાનું મન થતું નથી. ઓલો શબ્દ છે, રશિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જવું ગમતું નથી. રશિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જવું ગમતું નથી. તો આ મારી બહેનો દીકરીઓનું સાહિત્ય આઠમ આવે છે. ગણપતિ દાદા, ગણપતિ આવ્યો બાપા રીધી સીધી લાયો, એને પણ ઘરે ઘરે થાપન. સરસ મજાના દાદાને કાલાવાલા 11 દિવસ દાદાનો સમય. શ્રાવણ માસ પૂરો થશે પછી દાદા ગણપતિ દાદા આવશે. એ પણ સત્ય સનાતન ધર્મમાં બેનો દીકરીઓ, આપણા ઉત્સવવાળા છોકરાઓ ગણપતિ દાદાનો જે કાંઈ તહેવાર આવે અત્યારથી બધા કામકાજમાં ગોઠવણી કરે છે. ગણપતિ દાદાનો શણગાર ટાઈમ ટેબલ ઉપર લેવા જવું, મંડપના ગાળા હાથે હંધુઈ, એ પણ આનંદની વાત છે. આપણી આ જન્માષ્ટમી આવી રહી છે, કાનુડાને કાલાવાલા કરવા. હે મારા દ્વારકાધીશ, આપના પરિવારને ખૂબ આનંદ પ્રેમ ભાવ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. રાધે રાધે. હાજી, જય મહાકાલ. અત્યારે ગણપતિ અને પછી નવરાત્રિ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. વાહ, ફરી હવે અત્યારે આપણી મહાકાલની ભસ્મ આરતી પૂર્ણ થઈ રહી છે. હવે 100 માં બાકી રહ્યો. હવે આપણે કેદારનાથ મહાદેવના દર્શન છે. કેદારનાથ મહાદેવના દર્શન પર જરૂરથી દર્શન કરજો. જય મહાકાલ. હર મહાદેવ. બહુ મજા આવી, આરતીમાં બહુ મજા આવી. શિવાય, હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય 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 હર હર મહાદેવ. લાવો ચાલુ કરતો બોલો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. હર હર મહાદેવ. બોલો હર હર મહાદેવ. જય મહાકાલ. હર હર મહાદેવ. બહુ મજા આવી હો, એકદમ શાંતિ મળી અહીંયા આવીને. જય મહાકાલ. ઓમ નમઃ શિવાય. રાધે રાધે. જય સિયારામ. હર મહાદેવ. હર 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 હર મહાદેવ. સૌરાષ્ટ્ર સોમનાથમ શૈલે મલ્લિકાર્જુન ઉજ્જૈન મહાકાલ ઓમકાર મમલેશ્વર પરલ્યા વેદનાથમ ડાક્યા ભીમશંકરે સેતુ બંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણ્ય વિશ્વેશમ ત્રંબેક ગૌરમિતતે હિમાલય કેદારમ ભૂષ્મેશમ હિમાલય એતાની જ્યોતિર્લિંગાની સાયમ રાતમ પટેલ સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણ વિનાશે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. બોલ. હર હર મહાદેવ. હર મહાદેવ. હર હર મહાદેવ. હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. હર 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 હર મહાદેવ.
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ઓમ ઓમ મહાદેવ ઓમ નમઃ શિવાય બોલ. હે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ હર. ઉભો હાલ તું બોલ. ઉભો રે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ હર હર મહાદેવ ઓર પણ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય. આજે અમારા ગાંધીગ્રામના ગંગેશ્વર મહાદેવના મંદિરે બહુ સરસ ભસ્મ આરતી હતી અને અમે આજે લાવો લઈ અને એકદમ ધન્યતા અનુભવી છે. એમ થઈ ગયું કે જાણે અમે ઉજ્જૈનમાં બેઠા છીએ અને સાક્ષાત લાઈવ ભસ્મ આરતી કરી છે એવો અનુભવ થાય છે. તમે બધા પણ આવી શક્યા હોય તો ઠીક છે, ન આવી શક્યા હોય તો અમારો વિડીયો જોજો. મહાદેવ હર. મને બનાવવા દે. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ હર હર મહાદેવ. બ્રહ્મા વિષ્ણુ મહેશ હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ મહાકાલેશ્વર ગંગેશ્વર મહાદેવ કી જય. હા હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. કે બોલજે જલ્દી બોલ. હર હર મહાદેવ શિવરાત્રીનો શુભ શ્રાવણ મહિનો ત્રીજો આનંદ આવશે ભસ્મ આરતી ભસ્મ આરતી નું બોલ હું બોલ મેં તમને હર હર ભસ્મ આરતી ત્રીજો સોમવાર ભસ્મ આરતી ત્રીજા સોમવાર ભસ્મ આરતી હર હર મહાદેવ જય દ્વારકાધીશ હલો હર હર મહાદેવ. ત્રીજા સોમવારે યુટ્યુબમાં ચેનલ આવી છે. બહુ સરસ દર્શન થયા છે. બહુ મજા આવી. મને બહુ મજા આવી. ગંગેશ્વર મહાદેવની જય. હલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. આજે ભસ્મ આરતીનો ફૂલ મજા આવી ગઈ. આજે દરેક વર્ષે વિનંતી છે. ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ. હલો હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મહાદેવ બહુ મજા આવી તમે આવજો હર હર મહાદેવ. ગંગેશ્વર મહાદેવની જય હો. ભસ્મ આરતીના દર્શન કરવા આવજો. નમ્ર વિનંતી છે.
ના ના અમને આજે ગંગેશ્વર મહાદેવના ભસ્મ આરતીના દર્શન કરીને બહુ જ આનંદની લાગણી થઈ છે અને બધા ભાવિકોને નમ્ર વિનંતી કે ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા પધારવા આમંત્રણ છે. આજે જીતુભાઈની લાગણી ને માન આપી અમે અહીં આવ્યા છીએ. સાસરેથી આવ્યા છે. 20 વર્ષ પહેલા આવ્યા છીએ. 20 વર્ષ થયા એને આવ્યા છીએ ભસ્મ આરતીના દર્શન કરવા. જીતુભાઈની બહુ લાગણી હતી, આવો દર્શન કરવા, એને એટલું કીધું. એટલે મહાદેવ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. અમને અહીંયા મંદિરે બહુ મજા આવે છે અને અમે આવી પણ છે. ખૂબ આનંદ આવે છે. સાક્ષાત આવેલા ગંગેશ્વર મહાદેવ શ્રી મંદિર આવેલા છે. ત્રીજો સોમવાર ભસ્મ આરતી. જય સોમનાથ, જય મહાદેવ. જય સોમનાથ, જય મહાદેવ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આજે ત્રીજો સોમવાર ભસ્મ આરતી. હર હર મહાદેવ. ઓમ નમો નારાયણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપણે ગંગેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ગયા છે અને ખૂબ ઉત્સાહ છે. અત્યારે તમે જોઈ શકો છો બધા બહુ આનંદ કરી રહ્યા છે, કિલકિલાટ કરી રહ્યા છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આજે ગંગેશ્વર મહાદેવ મંદિરે મહાકાલેશ્વર બનાવવામાં આવ્યા છે. તમે જોઈ મહાદેવ મહાદેવ. હાલી હર હર મહાદેવ. દાદાનો આજે ત્રીજો સોમવાર ગંગેશ્વર મહાદેવ સરસ મજાની ભસ્મ આરતી કરવામાં આવી. અંકિત બાપુના નેતૃત્વમાં દાદાનો ભાવભરો ત્રીજો સોમવાર ઉજવવામાં આવ્યો. ભાવિ ભક્તજનોને બધાને સૌ કૌના આવવાનું આમંત્રણ. જય મહાદેવ, જય સિયારામ. હા, એટલે ત્રીજો સોમવાર. હા, ત્રીજો સોમવાર બહુ જ આનંદ, ઉત્સાહ અને પ્રેમ ભક્તિ ભાવના સાથે ઉજવવામાં આવ્યો. સરસ મજાની આરતી કરવામાં આવી. આજે ભસ્મ આરતી હતી. બહુ જ આનંદ થયો. દાદા જાણે કે દાદા ખુદ જાણે કે દાદા ખુદ અહીંયા આવી ગયા એવો આનંદ થયો કૈલાસમાંથી. હર હર મહાદેવ. જય સિયારામ, જય મહાદેવ. ઓમ નમો નારાયણ. અને સૌ કૌ ભક્તજનોને ભાવભરું આમંત્રણ કે બધાય દર્શન કરજો. દર્શન કરજો, ધૂપના દર્શન કરજો અને મહાકાલના દર્શન કરજો. મહાકાલના દર્શન રાખવામાં આવ્યા છે. એ પછી ભાવિ ભક્તજનોને વિનંતી, પ્રસાદ અચૂકથી પ્રસાદ લેવામાં આવે. ફળારનો પ્રસાદ રાખવામાં આવ્યો છે તથા ખૂબ જ આનંદ. હા, ખૂબ જ આનંદ
ઉત્સાહ સાથે અને આ ત્રીજો સોમવાર ઉજવવામાં આવ્યો છે અને રાતના 12:30 વાગ્યા સુધી દર્શન રાખવામાં આવ્યા છે. એટલે ભાવિ ભક્તોને આમંત્રણ દર્શન કરવા આવે અને આજુબાજુના લોકોને દર્શન કરવા આવે એવું મારું ભાવભરું આમંત્રણ. જય સિયારામ, જય મહાદેવ, ઓમ નમો નારાયણ. મહાદેવ કેમ છો? બધે મજામાં. તો આ ગંગેશ્વર મહાદેવ મંદિરે ને આજે ત્રીજો સોમવારનું આપણે મહાદેવ ઉજ્જૈનના મહાદેવનું આપણે દર્શન કર્યા છે. તો બધાય ભાવો ભક્તોને વિનંતી છે કે આજે બધાય આવજો. 12-1 વાગ્યા સુધી ખુલ્લું હોય અને ચોથા સોમવારે પણ આપણા કેદારનાથ મહાદેવના દર્શન કરવામાં આવે છે. બધાને ભાવ ભક્તોને બહુ નમ્ર વિનંતી, ગંગેશ્વર મહાદેવ એસકે ચોકમાં આવજો અને બહુ મસ્ત મંદિર છે અને બધાયનું બહુ સારું. હર મહાદેવ, હર હર મહાદેવ. ઓમ નમો નારાયણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય બાલાજી, જય બાલાજી. જય સિયારામ, બાપા સીતારામ, સીતારામ. સોમવાર હે આજે. હર મહાદેવ. આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે. અમારે અહીંયા ગંગેશ્વર મહાદેવ મંદિરે ત્રણ સોમવારે નવી કંઈક કાર્યક્રમ હોય છે અને આજે મહાકાલનો કાર્યક્રમ હતો. જો કોઈ આ દર્શક મિત્રો જોતા હોય એને આવવા ભાવભર્યું આમંત્રણ છે. યુટ્યુબ ઉપર લાઈવ છે તો સબસ્ક્રાઈબ અને લાઈક, ફોલો, શેર કરવા નમ્ર વિનંતી. એ જીતુભાઈ છે ને એને બધાય ગરીબે હરખા ને અમીરે હરખા. મારો ભાઈ છે જીતુભાઈ, રાકેશ મારો રાકેશ ને ભાણિયાની જેમ રાખે. એને ગરીબ હરખા ને કણકાઈ હરખા ને રૂપિયા વાળા હરખા, બધા હરખા છે એને. અમારે એવું હોય ને ત્યારે અમને ટિફિન દઈ ગયા છે, અમને ટિફિન દઈ ગયા છે અમારો ભાઈ. અમને ખેડા ને એવું દે, અમને ગાવ ગરીબ માણસ છે ને તોય રાખે. હર હર મહાદેવ, નમઃ શિવાય. આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર ગંગેશ્વર મહાદેવમાં ભસ્મ આરતી સરસ હતી. બધા ભક્તોએ લાભ લીધો છે. ઓમ નમો નારાયણ મહાદેવ. ઓમ નમઃ શિવાય. અત્યારે આપણે ગંગેશ્વર મંદિરે આરતી કરવા આવેલા હતા. અમે બધા મહિલાઓ, જેન્ટ્સ, બાળકો બધા ખૂબ ઉત્સાહભેર આરતીનો આનંદ લીધો અને આજે 2000 થી 2500 માણસોને વિતરણ થાય એટલી સાબુદાણાની ખીચડી બનાવી અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ પણ કરેલો. ખૂબ જ આનંદ થાય છે કે ગંગેશ્વર મહાદેવના મંદિરમાં આટલા સારા કાર્યો થાય છે અને અમે એના સહભાગી બની શકીએ છીએ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મહાદેવ હર. ગંગેશ્વર મહાદેવ મંદિર આપણું ખૂબ જ ધાર્મિક સ્થળ છે. લાખો અત્યારે 3000 થી વધારે પબ્લિક આપણે છે મંદિરમાં અને ખૂબ રંગે છે કે મહાદેવની આરાધના કરે છે. આજે અમારે ભસ્મ આરતી 12 વાગે કરવાની છે. બધી રીતે પબ્લિક એકદમ ઉત્સાહભેર ઉમડી પડ્યું છે. અત્યારે જગ્યા જ નથી ક્યાંય માણસોને એમ. અને ખૂબ પ્રસાદનું આયોજન સરસ છે. બધી રીતે કાર્યકર્તાઓ સ્વયંભૂ બધાય એના મદદમાં રહે છે મંદિરે. હર હર મહાદેવ. રાજુભાઈ વચ્ચે વયા જાઓ. ગંગેશ્વર આ ગંગેશ્વર મહાદેવ અહીં જે અમારા વિસ્તારનું એકદમ સુંદર મંદિર છે અને અહીં હરેક પ્રકારના ધાર્મિક તહેવારે હરેક પ્રકારનો પ્રસંગ થઈ રહ્યો છે અને આજે સ્વયં મહાકાલેશ્વરનું સ્વરૂપ ધારણ કરી અને બનાવેલ છે અને લતાવાસીનો અમારા વિસ્તારના આગેવાનોનો
ખૂબ જ સાથ અને સહકાર મળી રહે છે અને અમે આટલું આ સરસ આયોજન તમામ કરીએ છીએ. મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, હર હર મહાદેવ. ગંગેશ્વર મહાદેવ મંદિર અંદાજિત લગભગ 3 દાયકાથી પણ વધારે સમયથી આ મંદિરની અંદર સેવાભાવી પ્રવૃત્તિ થાય છે અને ખાસ કરીને ભારતીય સનાતન સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિને જાળવવા માટેનું એક મહાનું માધ્યમ છે. એટલા માટે દાદાના ચરણોમાં અહીંયા અનેક દૂર દૂરથી ભક્તો સેવા માટે આવે છે. ત્યારે હું તમામ ભક્તજનોને, ભાવિક ભક્તજનોને સાથ સહકાર આપવા બદલ પણ હું હાર્દિક ધન્યવાદ વ્યક્ત કરું છું અને દાદાના ચરણોમાં આ જ રીતે સેવા અને સંપન્નતા વધી રહે અને ભારત રાષ્ટ્ર અખંડ હિન્દુ રાષ્ટ્ર બને એવી માં ભગવતીના ચરણોમાં, દાદાના ચરણોમાં પ્રાર્થના સાથે હર હર મહાદેવ. મહાદેવ હર લકી જય. અરે હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. અત્યારે આપણે ગંગેશ્વર મહાદેવ મંદિરે આવી ગયા છે. દર્શનનો લાભ લીધો, ખૂબ આનંદ થયો. હવે અમે દર્શનમાં આવશું. આમાં અવાજ ન કરે. આ તમે બીજું હર હર મહાદેવ. મજા આવી, અહીંયા દર્શનનો લાભ દીધો. ગંગેશ્વર મહાદેવ મંદિર, ગાંધીગ્રામ. ઓમ નમો શિવાય, હર હર મહાદેવ. ગંગેશ્વર મહાદેવ મંદિર સર્વ વૈષ્ણવ દર્શન કરવા આવજો. હર હર મહાદેવ બોલવાનું ખાલી. હર હર મહાદેવ. ગંગેશ્વર મહાદેવ મહારાજની છે. અહીંયા રોજ સત્સંગ થાય છે ને બહુ મજા આવે છે બધી બાઈઓને અને સરસ દર્શન હોય છે. દર સોમવારે અલગ અલગ જાતના દર્શન હોય છે, બહુ સરસ હોય છે. આજે ખૂબ આનંદ આવી ગયો. આજે પુષ્કળ પબ્લિક હતી ને દર વખત દર સોમવારે બહુ સરસ અલગ અલગ દર્શન હોય છે ને બધાએ પ્રસાદીનો લાભ લીધો, દર્શનનો લાભ લીધો. ઘણા વખતથી અહીંયા આવીએ છીએ. અમને દર્શનનો સારો અનુભવ થાય છે અને અહીંયા અલગ અલગ ટીમ ઉપર અલગ અલગ મહાદેવના દર્શન કરાવે છે. મહાકાલ છે, કેદારનાથ છે, અલગ અલગ દર્શનનો લાભ લઈએ છીએ. હર હર મહાદેવ. મહાદેવ હો, જય ગંગેશ્વર મહાદેવ. यहाँ पे સવારની આરતી અને સાંજની આરતી આજે મહાકાલના દર્શન થયા છે બહુ સરસ રીતે અને મહાકાલના દર્શન થવામાં આવશે. સૌ ભાવ ભક્તિઓને બધાને દર્શન કરવાની બહુ મજા આવશે અને બહુ આનંદ આવશે અને બહુ ગંગેશ્વર મહાદેવની અલગ અલગ દર સોમવારે અલગ અલગ આરતી કરવામાં આવે છે. જય મહાદેવ, હર ગંગેશ્વર મહાદેવ. મહાદેવ. ઓમ નમઃ શિવાય, હર હર ગંગેશ્વર મહાદેવ. આવી ગયા છે, દર્શનનો લાભ લીધો, ખૂબ આનંદ થયો. અમે ગંગેશ્વર મંદિરે આરતીમાં આવ્યા હતા, દર્શનનો લાભ લીધો, બહુ આનંદ થયો. સરસ સજાવટ કરી છે, અહીંયા આરતી સરસ થાય છે, તો બધા આવજો. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. ગંગેશ્વર મહાદેવ મંદિરે આજે પુષ્કળ વૈષ્ણવ આપણો સહયોગ, આપણો સાથ એ પણ આનંદની વાત છે. 32 વર્ષ મંદિરે થઈ ગયા. પરિણામ ભાવ બેનો દીકરીઓ 27 ભગવાન આપણે ભેગા 12 વર્ષના તહેવાર આવે એ પણ આપણે ઉજવું છું. મારો બેનો દીકરીઓ, મારી બાળાઓ પૂજા આવ્યા, શાંતિપૂર્વક પૂજા કરીએ. પૂજા આરાધના જે આવતા આઈટમ કૃષ્ણ ભગવાન ખાસ તો તમારો સૌનો સાથ સહકાર હોય એટલે હજુ કામ થતું હોય છે. ગુજરાતી ઇંગ્લિશ કરું.